આજે આપણે પ્રકૃતિની બે સૌથી શક્તિશાળી અને અદ્ભુત ઘટનાઓ વિશે વાત કરવાના છીએ. એક જે આકાશમાં ચમકે છે અને બીજી જે ધરતીને ધ્રુજાવે છે. જી હા, વીજળી અને ભૂકંપ. ચાલો એની પાછળનું વિજ્ઞાન સમજીએ. શિયાળામાં સ્વેટર ઉતારતી વખતે પેલો તડતડ અવાજ સાંભળ્યો છે? કે પછી અંધારામાં નાના નાના તણખા જોયા છે? હા, એ કોઈ જાદુ નથી. એ જ નાનકડા તણખા પાછળ એક મોટું વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે. આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું. વીજળીનો આ ખ્યાલ કોઈ આજકાલનો નથી હો. હજારો વર્ષોથી માણસ આ અદૃશ્ય શક્તિને અનુભવતો આવ્યો છે. એ હંમેશા આપણી આસપાસ જ રહી છે અને આપણે એને સમજવાની કોશિશ કરતા રહ્યા છીએ. આની શરૂઆત થઈ હતી હજારો વર્ષ પહેલાં. ગ્રીક લોકોએ જોયું કે એમ્બર નામના પદાર્થને ઘસવાથી એ નાની નાની વસ્તુઓને પોતાની તરફ ખેંચે છે. પણ પછી સદીઓ વીતી ગઈ અને પછી આવ્યા બેન્જામિન ફ્રેન્કલિન. એમણે એક પતંગના પ્રયોગથી દુનિયાને બતાવી દીધું કે આકાશમાં થતી એ ભયાનક વીજળી અને આપણા કપડામાંથી નીકળતા નાના તણખા બંને એક જ વસ્તુ છે. તો ચાલો હવે કેટલાક એકદમ સરળ પ્રયોગોથી સમજીએ કે આ વીજભાર કામ કેવી રીતે કરે છે. કારણ કે આ જ સિદ્ધાંતો આપણી આસપાસ બનતી ઘણી ઘટનાઓનો જવાબ છે. તમે ઘરે પણ આ કરી શકો છો. બસ એક પ્લાસ્ટિકની રીફિલ લો અને એને પોલિથીન સાથે થોડીવાર ઘસો. હવે એને કાગળના નાના ટુકડા પાસે લઈ જાઓ. જોયું? કાગળના ટુકડા રીફિલ સાથે ચોંટી જશે. આવું કેમ થયું? કારણ કે ઘસવાથી રીફિલ વીજભારિત થઈ ગઈ. એના પર એક જાતની શક્તિ આવી ગઈ. તો આ વીજભારનો આખો ખેલ બસ બે જ નિયમો પર ચાલે છે. એકદમ સિમ્પલ. જો બે વીજભાર અલગ અલગ હોય, એટલે કે એક પોઝિટિવ અને એક નેગેટિવ, તો એ એકબીજાને આકર્ષે, ખેંચશે. અને જો બંને વીજભાર સરખા હોય, જેમ કે બંને નેગેટિવ, તો એ એકબીજાથી દૂર ભાગશે, ધક્કો મારશે. બસ આકર્ષણ અને અપાકર્ષણ આ જ છે એનો નિયમ. હવે સવાલ એ છે કે કોઈ વસ્તુ પર વીજભાર છે કે નહીં એ ખબર કઈ રીતે પડે? એના માટે આ સાધન છે ઇલેક્ટ્રોસ્કોપ. જ્યારે કોઈ વીજભારિત વસ્તુને એના ઉપરના ભાગે અડાડીએ તો એ વીજભાર એલ્યુમિનિયમની પટ્ટીઓ સુધી પહોંચે છે. બંને પટ્ટી પર સરખો વીજભાર આવતા જ એ એકબીજાથી દૂર થઈ જાય છે. મજાનું છે ને? અર્થિંગ શબ્દ આપણે ઘણીવાર સાંભળ્યો હશે. આ એક બહુ જ મહત્વપૂર્ણ સુરક્ષા ઉપાય છે. જો પૃથ્વી એટલી મોટી છે કે એ ગમે તેટલો વીજભાર પોતાની અંદર સમાવી શકે છે, તો કોઈ વસ્તુ પરનો વધારાનો વીજભાર જે ખતરનાક હોઈ શકે એને સુરક્ષિત રીતે જમીનમાં ઉતારી દેવાની પ્રક્રિયાને જ અર્થિંગ કહેવાય છે. તો આપણે જે કપડાના નાના તણખાની વાત કરી રહ્યા હતા, એ જ સિદ્ધાંત જ્યારે આકાશમાં મોટા પાયે કામ કરે ત્યારે શું થાય? ચાલો હવે એ શક્તિશાળી વીજળીની વાર્તા જાણીએ. જ્યારે વાવાઝોડું આવે છે ત્યારે વાદળોની અંદર પાણીના ટીપાં અને હવા વચ્ચે જોરદાર ઘર્ષણ થાય છે. આનાથી વીજભાર છૂટો પડે છે. સામાન્ય રીતે પોઝિટિવ એટલે કે ધન વીજભાર વાદળના ઉપરના ભાગમાં અને નેગેટિવ એટલે કે ઋણ વીજભાર નીચેના ભાગમાં જમા થાય છે. જ્યારે નીચેનો ઋણ વીજભાર બહુ જ વધી જાય ત્યારે હવા પણ એને રોકી શકતી નથી અને એ વીજભાર જમીન તરફ એક જોરદાર કૂદકો મારે છે. બસ આ જ છે આકાશી વીજળી. આ અર્થિંગનો જ એક વ્યવહારુ ઉપયોગ છે. મોટી બિલ્ડિંગો પર જે ધાતુનો સળિયો લગાવેલો હોય છે એ બીજું કંઈ નહીં પણ એક વીજળીનું વાહક છે. એ આકાશી વીજળીને પોતાની તરફ ખેંચી લે છે અને બિલ્ડિંગને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર એ આખા વીજભારને સીધો જ જમીનમાં ઉતારી દે છે. એકદમ સુરક્ષા કવચ જેવું કામ કરે છે. ચાલો હવે આકાશમાંથી આપણું ધ્યાન જમીન પર લાવીએ. એક એવી કુદરતી ઘટના જે આપણને પગ નીચેથી જમીન ખસી જવાનો અનુભવ કરાવે છે, એટલે કે ભૂકંપ. ભૂકંપ એટલે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો પૃથ્વીના પેટાળમાં કંઈક ગડબડ થાય અને એના કારણે પૃથ્વીની સપાટી અચાનક ધ્રુજી ઉઠે. બસ આ જ છે ભૂકંપ. આ વાત બહુ રસપ્રદ છે. આપણને લાગે છે કે જમીન એકદમ સ્થિર છે, પણ એવું નથી. પૃથ્વીની ઉપરની સપાટી, જેને આપણે પોપડો કહીએ છીએ, એ ઘણા મોટા ટુકડાઓથી બનેલી છે, જાણે કોઈ મોટો પઝલ હોય. આ ટુકડાઓને પ્લેટો કહેવાય છે અને આ પ્લેટો સતત ખૂબ જ ધીમે ધીમે ગતિ કરે છે. જ્યારે આ સરકતી પ્લેટો એકબીજા સાથે અથડાય કે ઘસાય ત્યારે જ જબરદસ્ત ઊર્જા છૂટી પડે છે અને ભૂકંપ આવે છે. ભારતમાં પણ એવા ઘણા વિસ્તારો છે જ્યાં ભૂકંપનું જોખમ વધારે રહે છે.
આ એવા વિસ્તારો છે જે ટેક્ટોનિક પ્લેટોની ધાર પર આવેલા છે, જેમ કે કાશ્મીર, હિમાલયના પહાડી પ્રદેશો, આપણું કચ્છ અને ઉત્તર પૂર્વના રાજ્યો. અહીં પ્લેટોની હલચલ વધુ સક્રિય હોય છે. ભૂકંપને માપવા માટે બે મુખ્ય વસ્તુઓ છે. એક છે સિસ્મોગ્રાફ, જે ભૂકંપના તરંગોને રેકોર્ડ કરે છે, મતલબ કે એની ધ્રુજારીને નોંધે છે. અને બીજું છે રિક્ટર સ્કેલ. આ સ્કેલ ભૂકંપની તીવ્રતા માપે છે, એટલે કે એમાં કેટલી વિનાશક ઊર્જા છૂટી પડી એ બતાવે છે. અને આ એક આંકડો બધું જ કહી દે છે. રિક્ટર સ્કેલ પર જ્યારે ભૂકંપની તીવ્રતા 7 કે એનાથી વધારે નોંધાય તો એ અત્યંત વિનાશક સાબિત થઈ શકે છે. તો આપણે વિજ્ઞાન તો સમજ્યા, પણ માત્ર સમજવું પૂરતું નથી. એ જ્ઞાનનો ઉપયોગ કરીને આવી કુદરતી આફતો વખતે સુરક્ષિત કેવી રીતે રહેવું એ જાણવું એનાથી પણ વધુ જરૂરી છે. જો વીજળી થતી હોય તો શું કરવું? સૌથી પહેલાં તો કોઈ મકાનની અંદર ચાલ્યા જાઓ. જો તમે ખુલ્લા મેદાનમાં ફસાઈ ગયા હો તો ઊભા ન રહો. જમીન પર ઉભડક બેસી જાઓ અને માથું નીચું રાખો. અને ઘરમાં હો તો ટીવી, કોમ્પ્યુટર જેવા ઉપકરણોને પ્લગમાંથી કાઢી નાખવા સલામત છે. અને શું બિલકુલ ન કરવું? ક્યારેય ઊંચા ઝાડ કે વીજળીના થાંભલા નીચે ઊભા ન રહેવું. વીજળી હંમેશા ઊંચી જગ્યા પર ત્રાટકવાનું પસંદ કરે છે. ધાતુની છત્રીનો ઉપયોગ તો ભૂલથી પણ ન કરવો. અને હા, તોફાન વખતે નહાવાનું કે વાસણ ધોવાનું પણ ટાળવું જોઈએ. હવે વાત કરીએ ભૂકંપની. જો તમે ઘરની અંદર હો તો તરત કોઈ મજબૂત ટેબલ કે પલંગ નીચે જતા રહો અને એને પકડી રાખો. જો બહાર હો તો બિલ્ડિંગ, ઝાડ અને વીજળીના તારથી દૂર કોઈ ખુલ્લી જગ્યા શોધો. અને જો ગાડીમાં હો તો ગાડી રોકીને અંદર જ બેસી રહેવું સૌથી સુરક્ષિત છે. ભૂકંપ વખતે શું ન કરવું? કોઈ મોટા કબાટ કે ભારે વસ્તુઓ પાસે ઊભા ના રહો, કારણ કે તે પડી શકે છે. જો તમે પથારીમાં સૂતા હો તો ભાગવાને બદલે ત્યાં જ રહો અને માથા પર ઓશીકું રાખી દો. અને જ્યાં સુધી ધ્રુજારી સંપૂર્ણપણે બંધ ન થાય ત્યાં સુધી વાહનમાંથી બહાર નીકળવાની ઉતાવળ ન કરો. તો આપણે જોયું કે પ્રકૃતિની શક્તિને સમજવી એ જ એનાથી બચવાનો સૌથી સારો રસ્તો છે. આ તો વાત થઈ વીજળી અને ભૂકંપની. પણ વિચારો, એવી બીજી કઈ કુદરતી શક્તિઓ છે જેની સામે વિજ્ઞાન આપણું રક્ષણ કવચ બની શકે છે?